12 સ્કંદને શ્રીનાથજી બાવાના 12 અંગ સાથે સરખાવ્યા. એને બહુ યાદ રાખવાની સરસ ટેકનિક. નાનું બાળક હોય, ઉઠી જાય, ઘૂંટણિયા કાઢતું કાઢતું મા પાસે જાય, મા કામ કરતી હોય એટલે બાળક માનો જમણો પગ પહેલા પકડે. શ્રીનાથજી બાવાનો જમણો પગ પકડાયો, સૌથી પહેલો સ્કંદ. બાળક બીજા હાથે માનો બીજો પગ પકડે એટલે બીજો સ્કંદ. પહેલો સ્કંદ શ્રીનાથજીનો જમણો ચરણારવિંદ અને બીજો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો વામ ચરણારવિંદ. માં શું કરે? બાળક આવે એટલે તેડી દે બે હાથે. ત્રીજો સ્કંદ શ્રીનાથજી બાવાનો જમણો હાથ. ચોથો સ્કંદ શ્રીનાથજી બાવાનો ડાબો હાથ. પછી માં શું કરે? પલાઠી વાળે અને બાળકને ગોદીમાં લે, ખોડામાં લે. પાંચમો સ્કંદ એ જમણો સાથળ અને છઠ્ઠો સ્કંદ એ ડાબો સાથળ. આ પાંચમો અને છઠ્ઠો સ્કંદ થયા. પછી માં શું કરે? જમણા હાથની ઉસીકું બનાવી, હથેળી બનાવી, એ હથેળીનું ઉસીકું કરી બાળકના માથા નીચે ધરે. એટલે પહેલો સ્કંદ દક્ષિણ ચરણ, બીજો સ્કંદ વામ ચરણ, ત્રીજો સ્કંદ દક્ષિણ હસ્ત, ચોથો સ્કંદ વામ હસ્ત, પાંચમો અને છઠ્ઠો સ્કંદ એ ભગવાનના સાથળ અને સાતમો સ્કંદ એ આ હથેળી છે, ભગવાનની હથેળી જમણા હાથની, એ સાતમો સ્કંદ છે. આઠમો અને નવમો સ્કંદ માં બાળકને દુગ્ધપાન કરાવે, સ્તનપાન કરાવે. આઠમો અને નવમો સ્કંદ એ શ્રીનાથજી બાવાના સ્તન છે, વક્ષ સ્થળ છે. બાળક દૂધ પી લે પણ એનો આનંદ માના હૃદયમાં થાય કે મારા બાળકે દૂધ પી લીધું, એ ધરાઈ ગયો. દસમ સ્કંદ એટલા માટે ઠાકોરજીનું હૃદય છે. હૃદયમાં આનંદ થાય, બાળક દુગ્ધપાન કરી લે એટલે માં શું કરે? એના કપાળ ઉપર, એના મસ્તક ઉપર ચુંબન કરે. એટલે 11મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનું મસ્તક છે. અને બાળક ધરાઈ ગયો હોય, માએ વાલી વાલી કરી હોય, પછી શું કરે? એક હાથ ઊંચો શ્રીનાથજી બાવાની જેમ અને પછી પોડી જાય. આ 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ઊંચો કરેલો હાથ છે. આ 12 સ્કંદને શ્રીનાથજી બાવાના 12 અંગ સાથે યાદ રાખવાનો આ એક સરળ માર્ગ તમને દર્શાવ્યો. નાનું બાળક ઘૂંટણિયા કાઢીને ચાલે, માનો જમણો પગ પકડે, ડાબો પગ પકડે, માં બે હાથે ઉંચકે, ખોડામાં સુડાવે, જમણા હાથે ઉસીકું કરે, સ્તનપાન કરાવે, હૃદયમાં આનંદ થાય, મસ્તક પર ચુંબન કરે અને બાળક શાંતિથી પોડી જાય. આ 12 અંગ એ શ્રીમદ ભાગવતજીના આ દ્વાદશ અંગ છે.